તાપી જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો। તંદુરસ્ત જીવન અને સુખાકારી માટે નિયમિત યોગ કરીએ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે જિલ્લા કક્ષાએ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી। 11મો યોગ દિવસ એટલે વિશ્વ યોગ દિવસ તરીકે 21મી જૂનના દિવસે આપણે ઉભી રહ્યા હોય। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌપ્રથમ પહેલી વખત વડાપ્રધાન બન્યા અને એમના મનની અંદર એક સારો વિચાર આવ્યો કે સમસ્ત અને વિશ્વ એક તંદુરસ્ત રહે એના માટે એમણે યોગ દિવસ તરીકેનો જે યુનોમાં પ્રસ્તાવ મૂક્યો। સહજ ભાવે સમગ્ર દેશના લોકોએ એને સ્વીકાર્યો અને તેને કારણે આપણે આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે। આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું તાપી જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળ ઉપર તાપી જિલ્લામાં આવ્યો હતો। એમાં યોગ દિવસ તરીકે સમગ્ર બાળકો, ભાઈઓ, બહેનો, વડીલો, સમગ્ર સરકારની ટીમ, પદાધિકારીઓ સહિતના લોકો અહીં જોડાયા હતા। તમામ લોકોને એક સંદેશો આપ્યો છે કે આપણી તંદુરસ્તી સારી રહે તો જ આપણું જીવન સારું રહે, પણ એના માટે આપણે યોગ અપનાવવો જોઈએ અને સમગ્ર લોકોને મેં આહવાન કર્યું છે, યોગના દિવસે આહવાન કર્યું છે કે આપ સૌ બધા યોગને સ્વીકારે અને તંદુરસ્ત સારી રાખે એવી શુભકામના પણ।